સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન છે કે આત્મા અને મન બંને એક છે કે અલગ. આત્મા અને મન બંને એક જ છે અને એકમેકથી ભિન્ન પણ છે. તે જીવની પોતાની અંતરંગ દશા પ્રમાણે છે. આત્માનો ઉપયોગ છે તે ભાવમન છે. જો તે સંકલ્પ વિકલ્પ ન કરે, સ્વમાં સ્થિર રહે તો તે જ આત્મા અને તે જ ભાવમન. આ રીતે આત્મા અને મન બંને એક જ થયા. પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકના 36મા શ્લોકમાં વ્યાખ્યા કરે છે, જે પૂજ્ય બ્રહ્મચારીજીએ સરળ ભાષાંતર કરીને સમજાવ્યું છે કે અવિક્ષેપી મન તે આત્મા, વિક્ષેપી આત્મભ્રાંતિ જો. સંકલ્પ વિકલ્પ રહિત, રાગદ્વેષના મોજા હટી ગયા તે શાંત મન એ જ આત્મતત્વ. આનું બીજું નામ ભાવમન. આ જ નિર્વિકલ્પ દશા. અહીં આત્મા અને ભાવમન બંને એક જ. સામાન્યપણે વપરાતા શબ્દ આત્મા અને મન બંને એક નથી. વિક્ષેપવાળી ભ્રાંતિગત આત્માની દશા તે મનરૂપ બની રહે છે અને આ સ્થિતિ વિક્ષેપવાળી હોય છે, પરમાં પરિણમે છે અને જીવ અનંત કર્મો બાંધ્યા કરે છે. રાગ દ્વેષને લઈને વિકલ્પો ઉઠે તે વિકલ્પી મન એ આત્મભ્રાંતિ છે. આત્માનો મૂળ ગુણ નથી, મૂળ આત્મા આ નથી. સંકલ્પ વિકલ્પ ઉઠે, રાગ દ્વેષ થાય, રતિ અરતિ થાય એટલે જીવનો ઉપયોગ તુરત જ મનન કરવાનું કામ કરે. આ મનન કરવાનું કામ આત્માનું નથી. પૂતગલ વર્ગણાની મદદથી જીવ અને પૂતગલ ભેગા થયા તેથી દ્રવ્યમન ઘડાયું, જે ક્ષણે ક્ષણે પરિણતિ પ્રમાણે બદલ્યા જ કરે. સમાધિમાં ન હોય તેથી ક્ષણે ક્ષણે ભયંકર ભાવ મરણે રાચી રહે. આત્માનો ઉપયોગ જોવાનું કામ કરે તે અંતરંગ ભાવેન્દ્રિય, ફક્ત પ્રતિબિંબ આરસીમાં ઝીલાય તે મુજબ. મન એ અંતઃકરણ અને ઇન્દ્રિયો તે બાહ્યકરણ. બાહ્ય ઇન્દ્રિય પૂતગલ વર્ગણાની મદદથી બને છે. આત્માનો ઉપયોગ અને બાહ્યકરણ એટલે કે બાહ્ય ઇન્દ્રિય બંને એકબીજાના સંયોગે કામે લાગે. જુએ ત્યારે આત્મા આંખરૂપ બની ગયો તે મુજબ સૂંઘવું, સાંભળવું, ચાખવું કે સ્પર્શવું, તેમાં આત્માનો ઉપયોગ તે ભાવેન્દ્રિય અને પાછે બાહેન્દ્રિય એટલે બાહ્યકરણ બંને સાથે જોડાયા અનંત કર્મોની વર્ગણા બંધાયા કરે. અવરૂપી આત્મા સાથે કદી કોઈ પણ રીતે જડ કાયમી ધોરણે ન જોડાય, પણ આ સંયોગથી સંસાર ઊભો થાય. અંતઃકરણ એટલે કે મન જે આત્મ ઉપયોગને લઈને મનન કરવા પૂતગલ વર્ગણાની મદદ લે છે, હવે મનન કરી સંકલ્પ વિકલ્પ કરવાનું કામ શરૂ થયું. આ મન તે નો ઇન્દ્રિય પણ કહેવાય છે. નો ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય નહીં એમ નહીં, પણ ઇન્દ્રિયોની સાથે જ રહે છે, સહચારી છે માટે. જેમ કે કશાય અને ન કશાય. જો આત્માનો ઉપયોગ સ્વમાં રહે તો હજુ ભ્રાંતિ જન્મી નથી અને મન અને ઇન્દ્રિયનું જોડાણ થયું નથી. ઇન્દ્રિયો શૂન્ય પડી રહી છે. ઉપયોગપૂર્વક આ દશા તે ખરો અધ્યાત્મનો પુરુષાર્થ છે અને તે સહજ થઈ જવું તે અધ્યાત્મની ચરમસીમા છે. પરમ કુવલદેવને 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તતી હતી. મન પણ સ્થિર જ, મન મરી ગયું તેમ. વચનામૃત 255માં પૂજ્ય સૌભાગભાઈને પૂછવાથી તો એ તે મુજબ લખી જણાવ્યું છે. ઉપયોગ પ્રત્યે ઉપયોગ રહે, સંકલ્પ વિકલ્પ ન રહે તો તે જ આત્મતત્વ. તે ઉપયોગ ચેતન છે અને પૂતગલ વર્ણનાની મદદથી મનન કરે છે, તેથી દ્રવ્ય મન જડ થયું. આ થતાં આત્મા પણ જડરૂપ થઈ જાય અને આ વિભાવિક અને વિક્ષેપી દશામાં અનંત કર્મો બંધાય. આ અંગે સમજ આપવા પરમ કુવલદેવ ઉપદેશ છાયામાં ટોપી આત્માનું દ્રષ્ટાંત આપ્યું છે. દાખલા આપીને બોધ્યું છે કે પાણીમાં મીઠું નાખીએ તો મીઠાનું પાણી, સાકર નાખીએ તો સાકરનું પાણી, ગોળ નાખીએ તો ગોળનું પાણી, સાકરને મીઠું નાખીએ તો સાકર મીઠાનું પાણી. તેમ જે પદાર્થમાં આત્મા તાદાત્મ્યપણે વર્તે તે રૂપ તે બની જાય. ટોપીમાં તાદાત્મ્યપણે વર્તે તો આત્મા ટોપી આત્મા બની ગયો. જે સંજોગો મળે તેમાં તાદાત્મ્યપણે વર્તે તો કર્મબંધની અનંત વર્ગણા બંધાય. પોતાના સ્વભાવમાં રહે તો કર્મબંધ અટક્યા. કર્મબંધ અટક્યા, જીવ સ્વભાવમાં છે, નવા ન બાંધે અને જૂના છૂટે બળવાન દેજરા થાય અને એમ કરતાં કરતાં તદ્દન છૂટી જાય તે ભાવ મોક્ષ. આગળ ઉપર હવે આ દશામાં મન પણ મરી ગયું, શૂન્ય થઈ ગયું. આવે જેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. આ સહયોગી જીનનું રૂપ છે. આ ચૈતન્ય જીન પ્રતિમાનું રૂપ છે, જે કુપાલદેવને સહજ હાંસલ હતું. વચનામૃત 128માં પરમ કુપાલદેવે પ્રકાશ્યું છે
કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. નિર્વિકલ્પ દશા, નિર્વિચાર દશા. અહીં નિર્વિચાર દશા એ વિચાર શૂન્યતા નહીં, ઉપયોગપૂર્વક સંકલ્પ વિકલ્પ ન જ થવા દે. બે ઘડીમાં શ્રેણી માંડે અને કેવળ જ્ઞાન પ્રગટે. ઉપયોગ બહાર પ્રવર્તે, તુચ્છ પદાર્થમાં વૃત્તિ ડોલાયમાન થાય. અહમપણું સ્ફુરે તો 14 પૂર્વધારી પણ નિગોદ આદિમાં પરિભ્રમણ કરે. 11મેથી જીવ ક્ષણ લોપથી પહેલે આવી જાય. કર્મ બંધનો અને કર્મથી છૂટવાનો આ સિદ્ધાંત છે. પરમ કૃપાળદેવને તો આ નિર્વિકલ્પ દશા સહજ જ હતી, તેથી તેઓ લેખિતનમાં 0000 લખે છે. વચનામૃત 469. કેમ કે તેઓની અવિકલ્પ સ્થિતિ છે, સંકલ્પ વિકલ્પ નથી થતા, સમ વિષમતા નથી. લેખિતનમાં લખે 843માં નિર્વિકલ્પ. ટૂંકામાં મન મટી જાય, મન મરી જાય. જીવ આત્મા રૂપે ક્યારે પરિણમે? જ્યારે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, હવે ઉદય થઈ ચારિત્રનો વિતરાગ પદવાસ. એટલે કે જુએ, સાંભળે, સૂંઘે, ચાખે, સ્પર્શે, પણ પ્રતિભાસ નહીં, મિથ્યાભાસ નહીં. આ દશા નથી ત્યાં સુધી જીવ શરીર છે, ત્યાં સુધી મન છે, વચન છે, અને આ દશા હાંસલ થતાં એ આત્મા થયો, સહજાત્મ સ્વરૂપ થયો, સદેહે ભગવાન થયો. એટલે જ તો પરમ કૃપાળુએ પોતાની દશા પરમાત્મા દશા છે એમ જણાવી લેખિતનમાં ઓમ શ્રી મહાવીર એમ લખ્યું. લખે છે, સમજ પીછે સબ સરળ હૈ, બિનું સમજ મુશ્કેલ. મોક્ષ સરળ છે, સુગમ છે, અને જ્ઞાનીના અવલંબન વગર અનંત ઉપાયે અનંત કાળે પણ ન મળે એવો છે. એમ રહ્યું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.